એક અનુભવી પ્રોફેસર રમેશભાઈ હાથમાં પરીક્ષાનું પેપર લઈને ચિંતામાં બેઠા છે. પેપરમાં ખૂબ જ ઓછા માર્ક્સ છે અને તે પેપર તેમના જ વહાલા દીકરા જેવા વિદ્યાર્થી આરવનું છે. જ્યારે આપણે જેને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ ત્યારે તેને સાચો રસ્તો બતાવવા માટે કડક થવું પડે ત્યારે આપણું મન હચમચી જાય છે. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 35મા શ્લોકમાં અર્જુન પોતાના સ્વજનો પ્રત્યેના અંધ પ્રેમને કારણે શ્રી કૃષ્ણને કહે છે કે હું મારા સ્વજનોને મારીને પાપ નથી બાંધવા માંગતો. અહીં અર્જુન શાસ્ત્ર ધર્મ અને કર્તવ્ય ધર્મ છોડીને લાગણીઓમાં વહી રહ્યો છે. આરવે પરીક્ષામાં ચોરી કરી હતી. પ્રોફેસર રમેશભાઈ પાસે બે રસ્તા હતા. કાં તો આરવને માફ કરીને બચાવી લેવો અથવા તો નિયમ મુજબ ફેલ કરીને ડિસિપ્લિનરી એક્શન લેવા. રિયલ લાઈફમાં પ્રોફેસર રમેશભાઈ માટે આરવ માત્ર સ્ટુડન્ટ જ નહીં પરંતુ પોતાના સંતાન સમાન હતો. આરવે પરીક્ષામાં ગેરરીતિ કરી હતી. જો પ્રોફેસર રમેશભાઈ તેને મોહવશ માફ કરી દે તો તે પણ અર્જુનની જેમ પોતાના શિક્ષક ધર્મથી પાછળ હટી રહ્યા હતા. તેમણે પોતાનું મન મજબૂત કર્યું, લાગણીઓને બાજુ ઉપર મૂકી અને આરવને યોગ્ય સજા આપી જેથી તે જીવનમાં ક્યારેય પણ ખોટે રસ્તે ન જાય. થોડા વર્ષો પછી આરવ સફળ અને પ્રામાણિક ઓફિસર બનીને પ્રોફેસરને પગે લાગે છે અને તેમનો આભાર માને છે. આમ આ શ્લોક આપણને શીખવે છે કે અંધ પ્રેમ કે મોહ ક્યારેય સામેવાળાનું ભલું કરતો નથી. એક સાચો શિક્ષક કે માર્ગદર્શક એ જ છે કે જે મોહ છોડીને સત્ય અને કર્તવ્યનો જ માર્ગ પસંદ કરે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રમાં શેર કરો અને કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. અને હા, જાતા સબસ્ક્રાઇબ અવશ્ય કરતા જજો. જય શ્રી કૃષ્ણ.